હલો દોસ્તો, આજે આપણે યોગવાળો બ્લાઉઝ કટિંગ કરશું આપણે. આ લંબાઈ છે પહેલાં, એટલે લંબાઈ 13ની છે તો એમાં 1.5 ઇંચનો વધારો આપી દેવાનો આપણે. 13 પ્લસ 1.5 ઇંચ. હવે આપણે અઢીનું ગળું લઈશું અને 3નો શોલ્ડર લઈશું. પછી આપણે 5.5નો મૂંઢો મૂકવાનો છે આપણે અહીંયા, એટલે અહીં 5.5નો મૂંઢો મૂકી દઈએ. માપનો બ્લાઉઝ છે એટલે કમર જે રીતે છે એ જ રીતે કમરનો ચોથો કરીને આમ 4 ઇંચનો વધારો આપવાનો છે આપણે. ઉપર પણ સેમ એ રીતે આપણે ચેસ્ટનો ભાગ લઈને 1/2 ઇંચનો વધારો આપીને 2 ઇંચનો વધારો આપવાનો છે. પછી અહીંયાથી આપણા આર્મ હોલ 1 ઇંચ ઉપર લાવીને આપણે કરવાનું છે. હવે આપણે બ્લાઉઝમાં યોગ લઈ લઈએ, નીચેના યોગને સેમ મૂકીને ઉપર પછી 1/2 ઇંચ ઉપર આવી જવાનું છે આપણે. આ રીતે આપણે 1/2 ઇંચ ઉપર લઈ લઈશું. પછી હલકો અહીંયાથી આપણે રાઉન્ડ આપી દઈશું કર્વ. હવે આપણે ગળાનું નિશાન પાડશું અને બ્લાઉઝની જે ઉપપટ્ટી છે તેની ઉપર 1.5 ઇંચ ઉપર આવી જઈશું આપણે. એટલે આ રીતે ગળા ઉપર તમારું રેડી થઈ ગયું. હવે આપણે ટક્સ લેવાનો છે, જે પ્રિન્સ કટ ટાઈપ આવશે. એટલે એ ટક્સને આપણે બ્લાઉઝના ટક્સ પ્રમાણે 1 ઇંચથી દૂર કરીને આપણે કરવાનું છે. પછી આ રીતે આપણે યોગ આપી દેવાનો છે. એટલે આ પ્રિન્સ કટ ટાઈપ બ્લાઉઝ યોગ પ્રિન્સ કટ બ્લાઉઝ થઈ જશે. પછી આપણે આ રીતે કાપી લઈશું. હવે આપણે આને મૂકીને પાછળનો ભાગ આપણે કાપી લઈશું. પાછળના ભાગમાં નીચેથી આપણે 1 ઇંચ 1/2 ઇંચ ઉપર જવાનું છે અને 1/2 ઇંચ આપણે 1.5 ઇંચ જેટલું આપણે અંદર જવાનું છે, નીચેથી કમરના ભાગથી. જે આ રીતે થશે આપણે આ રીતે આપણે અંદર જવાનું અને 1/2 ઇંચ આપણે ઉપર આવવાનું છે. કારણ કે યોગ છે એટલે યોગને જ્યારે આપણે આગળથી કાપીશું તો પાછળની ને આગળની લેન્થ સેમ થઈ જાય. એટલે આ રીતે આપણે યોગને કાપી લઈશું. હવે યોગને પાછળના ભાગથી આપણે 1.5 ઇંચ પાછો કાપી લઈશું આપણે આ રીતે. એટલે આ યોગ તમે જ્યારે ટક્સ મારશો ત્યારે આ યોગ રેડી થઈ જશે. પછી જે આપણા ટક્સના નિશાન છે 2 તેને આપણે આમ કરી લઈશું. હવે આપણે બાંય કરશું. બાંય તમારે જે રાખ્યું લોંગ યા હાફ, તો આપણે આમાં લોંગ બાંય રાખવાની છે. તો લોંગ બાંયમાં અહીંયા તમારે આ રીતે કપડું ડબલ કરીને બિછાવી દેવાનું છે. પછી આપણે મેજર ટેપથી 9 ઇંચ માપવાનું છે અને 9માં પછી આપણે 1.5 ઇંચનો વધારો આપવાનો છે આપણે. એટલે આ આપણે 9 ઇંચનો આપણે આ બ્લાઉઝનું બાયનું માપ છે આપણું. એટલે આ 9 ઇંચ આપણે જોઈ લઈએ કેટલું આવે છે. પછી એમાં 1 ઇંચનો વધારો આપવાનો છે આપણે. એટલે આ રીતે આપણે 9 કર્યું અને 9માં પછી 1 ઇંચનો વધારો આપીને આપણે 10 કરવાનું છે. પછી 3 ઇંચ નીચે આવીને આપણે આ યોગ જે બાયનો છે બાયનું નિશાન પાડવાનું છે. નીચે મોડીનો ભાગ છે, 5ની આપણે મોડી લઈને 2 ઇંચનો વધારો. આ રીતે નીચે કરીને 3 ઇંચ નીચે આવીને પછી આપણે આ શેપ બાયનો શેપ આપવાનો છે. એટલે આ રીતે તમારું બ્લાઉઝનું આપણું રેડી છે. હવે આપણે આને કરીને અસ્તર પર હવે આપણે કાપી લઈએ. તો અસ્તર પર કઈ રીતે મૂકવાનું તે પણ જાણવું જરૂરી છે. આપણે આમાં જોઈન્ટ છે આ રીતે, એટલે આ રીતે આપણે જોઈન્ટ કાપી લઈશું. આ ક્રોસ જોઈન્ટ છે એટલે આ રીતે ક્રોસ કરી લઈશું. પછી આપણે આની અંદરથી આ રીતે આપણે જોઈન્ટ કરી દઈશું. હવે આપણે અસ્તરનું કપડું લઈ લઈએ. તો અસ્તરનું કપડું આપણે કઈ રીતે બિછાવવાનું તે જોઈ લો. પહેલો બંધ ભાગ લઈ લેવાનો, પછી આપણે આ ખુલ્લો ભાગ આગળનો ભાગ છે તે લઈ લેવાનો. યોગ સાઈડ પરથી નીકળી જશે અને નીચે આપણે પછી બાંય મૂકી દેવાની છે. એટલે પહેલાં આપણે આ 3 વસ્તુ જોઈ લીધું. હવે બાંય આપણે મૂકીએ. એટલે બાંય પછી આ રીતે મૂકવાની છે આપણે બાંય. એટલે હવે આ રેડી છે યોગ બ્લાઉઝનું કટિંગ. જો ગમે તમને તો બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઈબ કરો. જે કંઈ તમારે જોઈતું હોય તે તમે કોમેન્ટ બોક્સમાં લખીને અમને કહી શકો છો.
અમે તમારી દરેક ફરમાઈશ પૂરી કરીશું. સાગર ટેલરિંગ ક્લાસ, કસક, ભરૂચ. આ જ રીતે અમે તમારી સેવા કરીશું. તમારે ખાલી અમને કહેવાનું છે કે તમારે શું જોઈએ છે. એક ઇઝી મેથડ અને સિમ્પલ મેથડ હું તમને શીખવાડીશ કે જેથી કરીને આપણે એક સિમ્પલ અને સરળ રીતે ટેલરિંગ કામ શીખી લઈએ. એટલે જે કોઈ ભાઈ અને બહેનોને ઇન્ટરેસ્ટ હોય